ઉદાહરણ, એક ઇલેક્ટ્રોન 2.0 × 10⁴ ન્યૂટન પર કુલમ જેટલી તીવ્રતાવાળા સમાન વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલું ગુરુત્વમુક્ત અવકાશમાં પતન કરે છે. આકૃતિ એ ત્યારબાદ આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તેટલું જ રાખી તેની દિશા ઉલટાવવામાં આવે છે અને તેમાં એક પ્રોટોન પણ આટલું જ પતન કરે છે. આકૃતિ બી. તો આ માટે બંનેએ લીધેલ સમય ગણો. માસ ઓફ ઇલેક્ટ્રોન me = 9.1 × 10⁻³ kg. Mass of proton mp = 1.7 × 10⁻27 kg અને E = 1.6 × 10⁻19 કુલમ લો. ઉકેલ. ધારો કે આકૃતિ એ માં દર્શાવ્યા અનુસાર વિદ્યુત ક્ષેત્ર ઉર્ધ્વ દિશામાં છે અને તેથી તેમાં ઇલેક્ટ્રોન પર e × E જેટલું બળ અધો દિશામાં લાગશે. ઇલેક્ટ્રોનનો પ્રવેગ એ E × mass of electron me. ગતિના સમીકરણ D = V0t + 1/2 A × T2 પરથી V0 = 0 હોય ને h જેટલું અંતર કાપતા ઇલેક્ટ્રોનને લાગતો સમય te = આપેલ કિંમતો અવેજ કરતા te = 2.9 × 10⁻⁹ સેકન્ડ = 2.9 નેનોસેકન્ડ. આકૃતિ બી માં દર્શાવ્યા અનુસાર વિદ્યુત ક્ષેત્ર અધો દિશામાં છે અને તેથી તેમાં પ્રોટોન પર e × E જેટલું બળ અધો દિશામાં લાગશે. પ્રોટોનનો પ્રવેગ ap = e × mp. h જેટલું અંતર કાપતા પ્રોટોનને લાગતો સમય tp = આપેલ કિંમતો અવેજ કરતા tp = આમ જોઈ શકાય છે કે સમાન તીવ્રતાવાળા વિદ્યુત ક્ષેત્રમાં સમાન અંતર કાપવા માટે સમાન વિદ્યુતભારવાળા કણો પૈકી વધુ દળવાળા કણ પ્રોટોનને વધુ સમય લાગે છે.